ભક્તિ માર્ગના આચાર્ય કોઈ હોય તો એ નારદ મુનિ છે. કોણ? ભક્તિ માર્ગના આચાર્ય કોણ? નારદ મુનિ. કારણ કે ભક્તિનો પ્રચાર નારદ મુનિ પોતે કરે છે. તમે જ્યારે પણ તમે જોશો ત્યાં નારદજી હાથમાં વીણા લઈ, કરતાલ લઈ અને નારાયણ 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 સતત ત્રણેય લોકની અંદર પોતે ભગવાનના કરતા 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 ફરે છે. એમ કદાચ તમે મુખેથી નારાયણ નારાયણ ન બોલો, પણ અંતર આત્માથી એક શબ્દ ભગવાનના નામ તો રટતા જ રહેવું, રટતા જ રહેવું. કથા તો આપણે કાનેથી સાંભળવાની છે, હે? કથા તો કાને સંભળાય, પણ હૃદયની અંદર નારાયણનું સ્મરણ પોતે હોવું જોઈએ. અને ભક્તિની અંદર ભાન ભૂલી જવું, યાદ રાખજો. હા, ભાન ભૂલી જવું. જો ભક્તિમાં ભાન સાથે ભક્તિ નહીં થાય, એ પણ કહી દઉં. અને જે ભક્તિમાં ભાન ભૂલ્યા છે ને એને જ ભગવાન મળ્યા છે બાપ, બાકી કોઈને નથી મળ્યા. ભક્તિમાં ભાન ભૂલી જાઓ.